કોળીએ બ્રહ્માંડ ને ખાઈ જાય એવા રાક્ષસ પૃથ્વીની માથે ઊભા થયા વાને ઈ કાળા જોર વાળા કઈક દેતા હુંક ના પડતા જ પ્રાચટ બાણ ખાગળ હામવા દાયે મૈરા કરકોપ રણમાં રૂપ ભયંકર કરડ દાંતર કળકળે સોનલ સમાઢા વ્યોમ બાંઢા ખબર ખાંડા ખડખડે એવા દાનવ ઊભા થયા 72 કોટી દાનવો હો ભાઈ 72 કરોડ મહાબળિયા જેમ મળિયા ભારતે ગણ સમે ઘૂંઘટ ધ્રુવ ધ્રુજટ કોપ લંબા કાળતે બબકી ભયંકર ખડગ લઈ કર ભેડિયાળી જોપ વળે સોનલ સમાઢા વ્યોમ બાંઢા ખબર ખાંડા ખડખડે એવા દાનવ ઊભા થયા બ્રહ્માંડનું પતન કરવા માંડ્યા દાનવો બ્રહ્માંડને નષ્ટ કરવા માંડ્યા દાનવો એટલે 33 કોટી દેવતાઓ મૂંઝાણા હવે શું કરવું હવે ક્યાં જવું એટલે 33 કોટી દેવતાઓ છે બે હાથ જોડીને ઊભા રહી ગયા કે હે માં ભવાની પાસે હે માં હે ભગવતી હે ચામુંડા હવે અમારે ક્યાં જવું અમને તારા સિવાય કાંઈ ખબર નથી પડતી હે શક્તિ ન જાનામ ન સ્ત્રોતમ તારા સિવાય બીજું કાંઈ નહીં અને તેદી ભગવતી ચામુંડા ઉતરી રણ મેદાનમાં ચલ અને મૂળનું ચૂરણ કરવા માટે ધૂમ્રાક્ષને દમરોડવા માટે ધૂમ્રલોચન જેવા રાક્ષસને મારવા માટે ભવાની ઉતરી એ દાનવો એવા ભયંકર હતા એને મારવા માટે જગદંબા ઉતરી એનું વર્ણન ન કરી શકાય પણ માની વંદના કરતા ચારણો એ જગદંબાની વંદના કરતા આ છંદો લખ્યા છે કે હે માં તું જ્યારે ચંદ અને મૂળનું ચૂરણ કરવા નીકળી ધૂમ્રાક્ષને ધમરોડવા માટે નીકળી તું જ્યારે રક્તબીજને રોડવા માટે નીકળી રક્તબીજ એટલે એવો દાનવ એક ટીપું પડે અને પૃથ્વીની માથે બીજા 1000 રક્તબીજ ઊભા થાય એવા દાનવને મારવા માટે માં ઉતરી ચામુંડા ઉતરી પણ દ્રશ્ય કેવું લાગતું હતું ચામુંડ મુંડ મંથન કરાલ ઢક ઢક લાલ ભોવે કપાલ પ્રકૃતિ કબાન સાને વિશાલ ગદ રૌદ્ર રૂપ ચંડી રસાલ મુંડ મુંડ મંથન કરાલ ઢક વક્ર લાલ ભોવે કપાલ પ્રકૃતિ કબાન સાને વિશાલ ગદ રૌદ્ર રૂપ ચંડી રસાલ